મિત્રો, સવારે કેવો આહાર લેવાથી તમને ભરપૂર પ્રમાણમાં એનર્જી પ્રાપ્ત થાય? આવો એની માહિતી મેળવીશું ડોક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડોક્ટર મીના શાહ ફરીથી આપનું સ્વાગત કરું છું જીવન નિરંતર કાર્યક્રમમાં, જેમાં આપણે નાની નાની હેલ્થ ટિપ્સ અને ખાસ કરીને સ્વસ્થ આહાર વિશે પણ આ વખતે આપણે વાત કરીએ છીએ. આપણા દેશની એક પરંપરા છે કે આપણને બધાને જ સ્વાદિષ્ટ, થોડોક તીખો, તમતમતો આહાર વધારે ભાવે છે. જો જ્યારે સ્વાસ્થ્યની વાત આવે તો લોકો હંમેશા એવું જ વિચારે કે મસાલા નહીં ખાવાના, તેલ ઘી નહીં ખાવાનું, આવી રીતે એકવાર વિચારતા થઈ જાય છે. પણ આપણે વિચાર કરીએ તો ફક્ત બાફેલો ખોરાક આપણે ખાઈએ તો 2-3 દિવસમાં જ આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. એમ થાય કે ખાધા વગર મરવા કરતાં ખાઈને મરીશ. પણ એવું શા માટે? આપણને ગમતા મસાલાઓ આપણે ખાઈ શકીએ છીએ. દરેક મસાલાના પોતાના ગુણ છે, પોતાના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ છે. તો મસાલા ન ખાવા તેવી માન્યતામાંથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અને આજે હું વાત કરવા માંગુ છું કે આપણા રસોઈની તીખાશ વધારતી એક વસ્તુ છે, તે છે લીલા મરચાં. લીલા મરચાં આપણને રસોઈ બનાવવામાં આપણે વાપરીએ છીએ. પછી તે ફરસાણ હોય, દાળ હોય, શાક હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે બધામાં લીલા મરચાં વાપરીએ છીએ. ચટણી હોય, બધામાં આપણને લીલા મરચાં જોઈએ. અને ઓછું હોય તો ઘણા લોકોને વઘારેલા મરચાં ભાવે, લોટ નાખીને બનાવેલા મરચાં ભાવે, અને ઘણી વસ્તુઓ સાથે તો મરચાં જાણે વધારે સ્વાદિષ્ટ જ લાગતા હોય છે. તો આ મરચાં ન ખાવા તેવું નથી. હા, તમને સૂટ ન થતા હોય, તમે વધારે પડતું તીખું ખાવ તો તમને એસિડિટી થતી હોય કે કોઈ તકલીફ હોય તો તમે ન ખાવ, તે વાત અલગ છે. બાકી જો તમને ભાવતા હોય તો મરચાં ખાઈ શકો છો. તેના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ છે. મરચાં વજન ઓછું કરવામાં મદદ કરે છે. જ્યારે આપણે તીખું ખાઈએ તો મોઢામાં વધારે લાળ ઝરે છે, અને તે પણ આપણી પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. મરચાં ખાવાથી એવું કહેવાય છે કે કેન્સર ફાઇટિંગ એનામાં પ્રોપર્ટી છે. કહેવાય છે કે જો ડાયાબિટીસનો કંટ્રોલ કરવો હોય ને તો તેમાં પણ ખોરાકમાં જો થોડા મરચાંવાળો હોય, મસાલાવાળો હોય, વધારે સ્વાદિષ્ટ હોય તો ડાયાબિટીસના દર્દીઓ તેમને જે ડૉક્ટરે ખાવાની સલાહ આપી હોય તે ખાઈને પણ આનંદથી ખોરાક લઈ શકે છે. તે આપણા જે આર્ટરીઝમાં બ્લોકેજીસ થઈ જાય છે તો કહેવાય છે કે આ બ્લોકેજીસ ઓછા કરવામાં પણ લીલા મરચાં આપણને મદદ કરી શકે છે. મરચાં ખાવાથી આપણે જ્યારે પણ મરચાં ખાઈએ ને તો મગજમાં એક જાતની તરત જ જાણે કિક વાગે છે. આમ મૂડ ડાઉન હોય ને તો જો તીખું ખાધું ને તો એકદમ જાણે જાગૃત થઈ જવાય છે, મૂડ થોડો સારો થઈ જાય છે. એટલે વધારે પડતું તીખું ખાવાનું હું નથી કહેતી, પણ જે લોકોને ખાઈ શકતા હોય અને ખાતા હોય તેટલું ખાવાથી કોઈ શરીરને નુકસાન કરતું નથી. પણ એક જાતનો સ્વાદ અને આનંદ પણ મરચાં આપણને આપણા ખોરાકમાં આપે છે. હા, દરેક જગ્યાએ જુદા જુદા પ્રકારના મરચાં મળતા હોય છે. ઘણા મરચાં તો એવા તેજ હોય ને કે જે આટલા નાના લવિંગિયા મરચાં કહેવાય કે એક મરચું નાખો ને તો 5-10 જણની દાળ બનાવી હોય પણ તીખી થઈ જાય. હું એવું નથી કહેતી કે એવા મરચાં આપણે લુખ્ખા ખાઈ શકીએ, પણ ઘણા મરચાં મોળા હોય છે. ઘણા મરચાં લોકો અથાણાના રૂપમાં ખાતા હોય છે. એમાં એક તકલીફ થાય છે જે મારે ખાસ કહેવું છે કે કોઈ પણ અથાણાના રૂપમાં જે ઘણા બધા સમય સુધી રહેવાનું હોય તેવું આપણે અથાણું બનાવવાના હોઈએ તો તેમાં હંમેશા મીઠાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તો આથેલા મરચાં ખાવાના હોય તો થોડું ધ્યાન રાખજો. તેના કરતાં તરત જ વઘારેલા કે થોડા શેકેલા, થોડું મીઠું, લીંબુ એવું નાખીને વઘારેલા મરચાં તમને વધારે ફાયદાકારક થશે. તો મિત્રો, તમને ભાવતા હોય અને તમને ગમતા હોય તેટલા લીલા મરચાંનો ઉપયોગ તમે ચોક્કસ જ કરી શકો છો. She is a medical doctor, health media expert, health and life coach and master trainer.